નમસ્કાર, સીએનબીસી બજારની બજેટની ખાસ રજૂઆત કોમોડિટીની બજેટથી આશામાં આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અલકંટી। તો બજેટને હવે ગણતરીના દિવસો બાકી છે અને આવામાં કોમોડિટી બજારમાં ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની નાણામંત્રી પાસેથી શું અપેક્ષાઓ છે, સાથે જ આ સપ્તાહે બુલિયનમાં કેવા ઉતાર ચઢાવ જોવા મળ્યા અને આગળ હવે કેવી રણનીતિ રાખવી તે અંગે આજે આપણે ખાસ નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું। આ ચર્ચામાં હાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડ બુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને ભાવિકજી, જે રીતે આપણે અહીં આગળથી વાત કરી કે હવે બજેટને આપણે થોડા જ દિવસો અહીં આગળથી બાકી રહ્યા છે અને બજેટની દરેક સેક્ટરની આશા અપેક્ષાની આપણે વાત કરી રહ્યા છે, ખાસ કરીને આપણે કોમોડિટીઝની વાત કરીએ। આજે સોના ચાંદીને લઈને, જ્વેલરીને લઈને જે અપેક્ષાઓ છે એની આપણે ખાસ અહીં આગળથી ચર્ચા કરવી છે। તો ઇમ્પોર્ટ ડ્યુટીને લઈને માંગણી ખાસા સમયથી અહીં આગળથી સોના ચાંદી બંનેને માટે થતી આવી છે કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો બુલિયન ઇન્ડસ્ટ્રીની કઈ વિશેષ માંગો રહેશે આ બજેટથી? ગુડ મોર્નિંગ જર્નાજી। યસ, તમે કીધું એમ જનરલી જ્વેલરી એસોસિએશનની ઇમ્પોર્ટ ડ્યુટી હોય છે એના ઉપર જ માંગ ઘટાડવાની હોય છે અને આ વખતે પણ બજેટ પહેલાં જે ફાઇનાન્સ મિનિસ્ટરે બધી ઇન્ડસ્ટ્રીના લીડર્સને મળ્યા હતા તેમાં જેમ્સ એન્ડ જ્વેલર્સના જે એસોસિએશન હતા એ લોકોએ પણ ફરીથી માંગ મૂકી છે કે જે ઇમ્પોર્ટ ડ્યુટી સોનામાં 15% છે, ચાંદીમાં છે, એ 4% કરી દેવાય। બટ આઈ થિંક હજી પણ મને લાગી રહ્યું છે કે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એ નહીં ઘટાડો કરે। એકથી બે એના રીઝન છે। સૌથી પહેલું તો આપણે જોઈએ કે ફિસ્કલ ડેફિસિટ જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટરને આ વખતેનો FY26 સુધીમાં 4.6% કરવું છે। લાસ્ટ યર ઓફકોર્સ થોડુંક 5.3ની સામે થોડુંક 5.1 સારું કર્યું હતું, બટ આગળ જતાં પણ કારણ કે આપણે જોઈએ કે આપણે જે મોસ્ટ ઓફ ઇમ્પોર્ટ કરી રહ્યા છે સૌથી વધારે બિલ બેનું જ બનતું હોય છે। એક તો ઓઇલનું હોય છે અને બીજું સોનાનું હોય છે અને સોનાનું ઇમ્પોર્ટ ઘટે એના માટે ગોલ્ડ સોવરિન બોન્ડ પણ લાવવામાં આવ્યા હતા અને આ વખતેની જે મોદી 3.0 જે છે એમાં બીજેપીને ક્લિયરલી સત્તા નથી મળી છે। એટલે આગળ જતાં પણ આઈ થિંક આંધ્ર અને બિહાર તરફથી પણ થોડાક સ્પેશિયલ પેકેજ આપવામાં આવશે, તો જેના લીધે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ છે એ વધશે। એટલે એ કર્વ કરવા માટે મને નથી લાગતું કે ફિસ્કલ ડેફિસિટ થોડોક વધારે અને ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરી શકે છે। આઈ થિંક એક્સપેક્ટેશન એ છે કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એમની એમ જ રાખશે, ઓલ્ધો જેમ્સને જે એસોસિએશનવાળાએ તો કીધું છે કે ઓછું કરવાનું, બટ ચાન્સીસ લેસ દેન 50% છે મને લાગે છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાના। ઓકે, તો સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ તો છે, પરંતુ જે રીતે આપણે આગળથી ચર્ચા કરી રહ્યા છીએ સ્થિતિને જોતા ચાન્સીસ જે છે ઓછા લાગી રહ્યા છે, લગભગ 50% જેવા ચાન્સ આપણને અહીં આગળથી ઓછા લાગી રહ્યા છે અને જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ જ યથાવત રાખવામાં આવે એ અહીં આગળથી એક અપેક્ષા બનતી, એક સંભાવના બનતી દેખાઈ રહી છે। તો બજેટને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ્વેલર એસોસિએશન તરફથી પણ અમુક માંગ કરવામાં આવી છે। સોનાની દાણચોરી ઘટાડવા જ્વેલરી ક્ષેત્રે ગુજરાતનો દેશનું મોટું યોગદાન ધરાવે છે। ગુજરાતમાં હજારો સોનાના શોરૂમ આવેલા છે અને લાખો લોકો રોજગાર મેળવી રહ્યા છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ અમદાવાદ જ્વેલર એસોસિએશનની મુલાકાત લઈને તેમની આ બજેટને લઈને શું આશા અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। કેન્દ્રીય બજેટને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ગુજરાતનું જે પ્રદાન છે જેમ્સ એન્ડ જ્વેલરીમાં ખૂબ સારું છે। આપણી સાથે અત્યારે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પદાધિકારીઓ છે, આપણે એમની સાથે વાત કરીએ કે આ બજેટમાં કેન્દ્ર સરકાર પાસે તેઓ શું ઈચ્છી રહ્યા છે। જીગરભાઈ, બજેટને ગણતરીના દિવસો જ રહ્યા છે, નાણામંત્રીને તમારી શું રજૂઆત છે? તમારું જે આ આખું સેક્ટર છે એને કઈ રીતે બૂસ્ટ મળી શકે? સૌથી પહેલાં તો માનનીય ફાઇનાન્સ મિનિસ્ટરને અમારી એક નમ્ર વિનંતી છે કે દિવસે દિન પ્રતિદિન જે ભારતભરની અંદર દાણચોરીના કિસ્સા વધતા જાય છે, પેપરમાં આપણે દરરોજ વાંચીએ છીએ કે દરેક કોઈને કોઈ એરપોર્ટ ઉપરથી દાણચોરીનો માલ પકડાય છે, સોનું પકડાય છે। તો આના માટે ગવર્મેન્ટે છે ને વિવિધ પ્રકારના દર નક્કી કર્યા છે કે જ્યારે દુબઈથી કોઈ પણ વ્યક્તિ આવતો હોય, સ્ત્રી, પુરુષ અને બાળકો, જેમાં 3%થી લઈને 10%નો દર અને જૂની કિંમત પ્રમાણે ₹50,000 સુધીનો જ દાગીનો લાવી શકે
આજે આપણે જાણીએ છીએ કે 75,000 રૂપિયા તો 10 ગ્રામનો ભાવ ઓલરેડી થઈ ગયો છે અને 20 ગ્રામની છૂટ જો ગવર્મેન્ટે પોતાના ગેઝેટ્સમાં લખી હોય તો કિંમત થાય 1.5 લાખ રૂપિયા. તો સૌથી પહેલાં ફાઇનાન્સ મિનિસ્ટરને મારી નમ્ર વિનંતી છે કે આ જે દર છે તે સમાંતર કરવામાં આવે, તેમજ જે જૂની લિમિટો છે જૂના ભાવની છે તેને સુધારી નવા ભાવ પ્રમાણે કરવામાં આવે અને આ દાણચોરીનું સોનું અટકાવવા માટે ગ્રાહક પોતે જ ઇન્ડિયામાં આવી અને કસ્ટમ ડ્યુટી ભરે એવું એક માહોલ ઊભો કરવામાં આવે, જેથી કરીને ગવર્મેન્ટને સીધી આવક અને દાણચોરીનો પ્રશ્ન મોટાભાગે હલ થાય એવી મારી એમને નમ્ર વિનંતી છે. બિલકુલ. આશિષભાઈ ઝવેરી છે, એમની સાથે આપણે કયા કયા મુદ્દાઓ છે એની ચર્ચા કરીએ. આશિષભાઈ, શું તમે ઈચ્છો છો સરકાર આ બજેટમાં કેવા પગલાં લઈ આવે? પૂર્ણ સરકારનું આ પૂર્ણ બજેટ કહેવાશે, કારણ કે આ ત્રીજી પોઈન્ટ મોદી સરકારનું આ બજેટ છે, એટલે અમે એની ઘણી આશા અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને અમે કારીગરો માટે, એટલે કે ઇન્ડસ્ટ્રીઝ માટે, ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે, એટલે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે જ્વેલરી પાર્કની જો રચના કરવામાં આવે અને સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોની અંદર, વિવિધ રાજ્યોની અંદર આ યોજના કરવામાં આવે તો આ યોજના દ્વારા શું છે કે તો એનાથી એને એક રોજગારીની તક પણ ઊભી થશે અને સાથે સાથે એક એન્વાયરમેન્ટ પણ ક્લિયર થશે અને એન્વાયરમેન્ટની અંદર પણ આપણે ખૂબ સારી સફળતા મેળવી શકીશું. અને આવી જો જ્વેલરી પાર્ક સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યોમાં, ખાસ કરીને ગુજરાતમાં આપવામાં આવે, કારણ કે ગુજરાત એ જ્વેલરી ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટું નામ ગણાઈ શકાય છે અને એ ગાડી કારીગરી વર્ગ એ આખા સમગ્ર દેશની અંદર જતો હોય છે. અન્ય કેટલાક પદાધિકારીઓ છે એમનો પણ શું સૂચન છે? કાકા, તમે શું કહેશો? અચ્છા, મારું ખાસ સજેશન એ છે કે આપણે જે અત્યારના જે ડ્યુટી લાગી રહી છે, ઇમ્પેક્ટ ડ્યુટી 15% છે, 15%માં ઘટાડો બી થઈ શકે તો એનું ઘણું સારું રિઝલ્ટ આવી શકે છે. એપ્રોક્સિમેટલી તમે 10% રાખો તો બી સારું થશે, કારણ કે બેઝિકલી જે ઇમ્પોર્ટ જે બહારથી આવતું સોનું પર જે ડ્યુટી લાગે છે એ ડ્યુટી બેઝિકલી ઓછી કરી નાખો તો આપણી મૂડી આપણી પાસે જ રહેશે. એટલે કે બેઝિકલી ઇન્ડિયાની મૂડી અમદાવાદમાં કે ગુજરાતમાં જે છે એ પોતાની પાસે જ રહે. જે બહાર ફરવા જાય છે દુબઈ કે XYZ જગ્યાએ જે ડોલરમાં કે એનું કન્વર્ઝેશન થઈને આપણી મૂડી બીજી દેશમાં ના જાય, એનું ખાસ રિક્વેસ્ટ છે કે ઇમ્પેક્ટ ડ્યુટી ઘટાડે તો ઘણો ફરક પડી જશે એમાં. જીગરભાઈ પટેલ છે. જીગરભાઈ, તમે શું સરકારને સૂચન કરો છો? મારું સૂચન એવું છે કે જે અલગ અલગ બુલિયન પર જે એક ટાઈપની એક જ ડ્યુટી સરકાર નક્કી કરે અને 24 કેરેટ પર જ ડ્યુટી લગાવે તો એની ડ્યુટી ભલે એક વખત વધારે હોય, અલગ અલગ કેરેટ પર 22 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ પર જે ડ્યુટી લાગે છે એને ઓછી કરે અથવા તો એને નાબૂદ કરે તો વન ટાઈપ ડ્યુટી આવી જશે. એનાથી જ્વેલરીને વેગ મળશે, જ્વેલરી પ્રોડક્શન વધશે અને બુલિયનનું જે અત્યારે જે અલગ અલગ સંગ્રહ થાય છે બીજી બધી રીતે જે કેશમાં અને બીજા બધા વ્યવહાર થાય છે એ ઓછા થશે, એવું મારું સજેશન છે. તો સોનું ભલે ઓલ ટાઈમ હાઈ હોય, પરંતુ લોકોનો સોના પ્રત્યેનો પ્રેમ વધવાનો છે, ઘટવાનો નથી. એટલા માટે જ આ ઇન્ડસ્ટ્રીના જે સૂચનો છે અહીંયાથી જો નાણામંત્રી છે એને ધ્યાનમાં રાખશે તો ન માત્ર આ સેક્ટરને ફાયદો થશે, પરંતુ આના થકી બીજા લાખો નવા રોજગાર પણ આવનારા વર્ષોમાં ઉત્પન્ન થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ. તો આપણે અહીંયા કરતી અમદાવાદના જ્વેલર્સોને સાંભળ્યા કે જેમની કઈ રીતની બજેટથી અપેક્ષાઓ બનતી દેખાઈ રહી છે એની વાત કરીએ. અને હવે આપણી સાથે ચર્ચાની અંદર ઓલ इंडिया जेम्स एंड ज्वेलरी डोमेस्टिक काउंसिल चेयरमैन संयम मेहरा पण जोड़ाए गया है. संयम जी, स्वागत है आपका CNBC बाजार पर. और हम यहाँ पे आज बात कर रहे हैं बजट से जेम्स एंड ज्वेलरी सेक्टर की कौन कौन सी एक्सपेक्टेशन है. हमने यहाँ पे शुरुआत की कि पहली एक्सपेक्टेशन जिसका हम एक्चुअली देखा जाए तो काफ़ी साल से हम बात कर रहे हैं कि इंपोर्ट ड्यूटी कुछ यहाँ पे कम की जाए, वो गोल्ड की हो, सिल्वर की हो. और कौन कौन सी एक्सपेक्टेशन आप यहाँ पे रख रहे हैं? और आपकी जो आपकी भी शायद फाइनेंस मिनिस्ट्री से बातचीत हुई होगी, तो कौन कौन सी एक्सपेक्टेशन आपने उनके सामने रखी है? देखिए, फर्स्ट मांग तो हमेशा ही इंपोर्ट ड्यूटी रिडक्शन की रहती है. 12.5% प्लस 2.5% एग्रीकल्चर सेस करके 15% की जो ड्यूटी है उसको 10% पे लाया जाए, ताकि जो बिजनेस इंडिया के बाहर जा रहा है, लोग दुबई सिंगापुर से ज्वेलरी खरीद के इंडिया में आते हैं, वो अभी रुक सके और जितना भी स्मगलिंग होती है वो भी रुक सके. इसके अलावा इंक्रीज इन पैन कार्ड है, जो फिगर्स हैं जो ऑलरेडी 2 लाख रुपीज तक हैं. गवर्नमेंट ऐसा सोच रही है कि पैन कार्ड की जो लिमिट है
उसको घटा के 50,000 तक ले आए, लेकिन हम चाहते हैं कि 2 लाख से लिमिट थोड़ी और बढ़ाई जाए। पहले गोल्ड रेट्स 25-30,000 थे जब भी ये लिमिट पैन कार्ड की थी। आज भी इंडिया के अंदर पूरी जनता 140 करोड़ के अलावा सिर्फ 10% के पास ही पैन कार्ड्स होंगे। उस हिसाब से पैन कार्ड की लिमिट अगर बढ़ाएंगे तो हाउस होल्ड की लेडी को भी अगर ज्वेलरी खरीदनी हो तो उसको ज्यादा दिक्कत नहीं आएगी। कैश परचेज लिमिट जो है 40A के अंदर हमारे हिसाब से उसे बढ़ाना चाहिए। कोई भी कस्टमर ओल्ड गोल्ड लेकर अगर कोई रिटेलर के पास जाता है तो उसे सिर्फ 10,000 रुपीज ही कैश मिल सकता है, बाकी चेक मिलेगा। अगर कोई मेडिकल इमरजेंसी हो या कोई भी दूसरी इमरजेंसी हो जिसके लिए कैश चाहिए हो तो 10,000 रुपए के ऊपर कैश नहीं मिलेगा। हमारी ये मांग थी फाइनेंस मिनिस्ट्री से कि उसको बढ़ा के 1 लाख रुपया कर दिया जाए। रिलीफ इन कैपिटल गेन टैक्स, आज आप कोई भी प्रॉपर्टी खरीदें, प्रॉपर्टी का प्राइस बढ़ जाए तो उसके ऊपर कैपिटल गेन टैक्स नहीं लगता है ज्वेलरी के अंदर, लेकिन अगर जो गोल्ड के प्राइसेस 50,000 से 75,000 हो गए तो उसका जो इंक्रीज अमाउंट है उसके ऊपर इनकम टैक्स लगता है। अगर व्यापारी ने कमाई करके अपना बिजनेस बढ़ाया के गोल्ड नहीं बढ़ाया हो तो भी उसे टैक्स भर करके अपना गोल्ड सेल करके गवर्नमेंट को टैक्स भरना जरूरी है, जो बाकी चीजों बाकी सेक्टर्स के अंदर ये चीज नहीं है। ईएमआई अलाउड करनी चाहिए जेम ज्वेलरी सेक्टर के अंदर 22 कैरेट और 18 कैरेट ज्वेलरी के लिए, हॉलमार्क ज्वेलरी के लिए। आज व्हाइट गुड्स, गाड़ी, घर सबके लिए ईएमआई है, लेकिन गोल्ड ज्वेलरी के लिए या जेम ज्वेलरी के लिए ईएमआई का प्रावधान नहीं है। देयर इज एक और चीज है गोल्ड मोनेटाइजेशन स्कीम। आज इंडिया के घरों के अंदर 25,000 टू 30,000 टन ऑफ गोल्ड है। गोल्ड मोनेटाइजेशन स्कीम के हिसाब से जितने 500 ग्राम तक गोल्ड डीमैट अकाउंट के ज्वेलर्स के थ्रू होके ये अलाउड करना चाहिए, ताकि एक लेडी को 500 ग्राम डिपॉजिट करना बिना सवाल अलाउड होना चाहिए। इंडिया के अंदर 800 टन सोना इंपोर्ट होता है, जिससे 5 से 6 लाख करोड़ के आसपास इंडिया के डॉलर के रूप में इंडिया के बाहर जाता है। तो अगर ये गोल्ड मोनेटाइजेशन स्कीम जो प्रधानमंत्री जी ने 3 साल पहले ये लागू की थी, उसके हिसाब से सिर्फ 12 से 13 टन गोल्ड ही अभी इस मोनेटाइजेशन स्कीम से आया है, लेकिन अगर इसको थोड़ा सा और ठीक करेंगे तो ज्यादा सही तरीके से चलेगी और इंडिया का जो इंपोर्ट है वो 800 टन से घट के 400 टू 500 टन आ जाएगा, और इंडिया के अंदर ही जो गोल्ड पड़ा है वो 300 टन वापस घूम के ज्वेलर्स के पास आ जाए। तो ये एक गोल्ड मोनेटाइजेशन स्कीम की भी पूरी कॉपी हमने फाइनेंस मिनिस्ट्री को दी है। क्रेडिट कार्ड, अब डिजिटल इंडिया एक तरीके से आगे बढ़ रहा है। क्रेडिट कार्ड के ऊपर जो चार्जेस हैं वो 2 से 2.5% है। सारे के सारे यंग यूथ मिलेनियल्स सब अभी क्रेडिट कार्ड से ज्वेलरी बाय करना चाह रहे हैं। तो अगर इसके ये हाई वैल्यू ट्रांजैक्शंस के हिसाब से अगर इसके चार्जेस 1 से 1.2% के आसपास हो जाएं तो मुझे लगता है कि ये डिजिटल इंडिया और कैशलेस इंडिया वापस सही तरीके से और भी आगे बढ़ सके। जीएसटी बजट का हिस्सा नहीं है, लेकिन जीएसटी की मीटिंग पहले हुई थी इस बजट के, उसके अंदर 3% जीएसटी है गोल्ड के ऊपर, डायमंड्स के ऊपर कहीं पे 1.25 है, कहीं पे 1.5 है। मेरे हिसाब से कि गोल्ड के ऊपर भी जो पहले वैट था 1%, ये हाई वैल्यू ट्रांजैक्शन है, इसके ऊपर भी 1.25% जीएसटी किया जाए, ताकि गवर्नमेंट और ज्वेलर्स दोनों को इससे अच्छा फायदा हो। मुझे नहीं लगता कि इंपोर्ट ड्यूटी के ऊपर ज्यादा कुछ असर पड़ेगा, लेकिन बाकी जो डिमांड्स है जो हमने फाइनेंस मिनिस्ट्री को मिलकर दी है उसके ऊपर मुझे लगता है कि इस बजट के अंदर कुछ चीजें हमें मिलेंगी। ભાવિકજી, આપે પણ એક ઉલ્લેખ કર્યો હતો આપની જે આપણે ચર્ચા કરી રહ્યા હતા એની અંદર કે એક ઇન્કમ ટેક્સને લઈને થોડી રાહતની જરૂર છે, એસસીબીનો પણ આપણે ઉલ્લેખ કર્યો અને એ જ વાત સંયમજીએ પણ કરી છે કે એમની રજૂઆતમાં પણ આ વસ્તુની એક ખાસ કરીને ઉલ્લેખ જે છે એ કરવામાં આવ્યો છે કે આવી અહીં આગળથી એક અપેક્ષાઓ ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે। હવે એક બીજી વસ્તુ પણ છે કે જે સોના ચાંદીને લઈને રેગ્યુલેટરી ઓથોરિટી છે એ પણ મતલબ અલગ અલગ મલ્ટિપલ રેગ્યુલેટરી ઓથોરિટી છે, એને લઈને પણ અમુક શું કહેવાય કે મલ્ટિપલ ઓથોરિટી હોય ત્યારે અમુક સમસ્યાઓ કે પછી આવતી હોય છે। બીજી કઈ કઈ માંગણીઓ છે કે આ ક્ષેત્રે તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે ત્યાં કંઈક કરવાથી જેમ્સ એન્ડ જ્વેલરીને કે સોના ચાંદીને એક બૂસ્ટ મળી શકે આ ઇન્ડસ્ટ્રીઝને? આઈ થિંક જે જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશને એક પોઈન્ટ જે છે આઈ થિંક એ બહુ સારો છે જે ઉઠાવ્યો છે કે જે ઈએમઆઈની વસ્તુ, કારણ કે હવે હાલમાં અત્યારના તમે જુઓ ડઝન્ટ મેટર કે કોઈ જે પ્રોડક્ટ છે એ લક્ઝરી આઇટમ છે કે નેસેસિટી છે, બધામાં હવે ઈએમઆઈ મળે છે। તમે
ઇવન લક્ઝરી ફોન લેવા જાઓ કાં તો જે તમારા માટે યુઝફુલ ફોન લેવા જાઓ એમાં પણ ઈએમઆઈ છે, ઘરમાં છે. બટ આપણે જોઈએ છે તો સોનું જે છે જેમ જેમ સોનું વધતું જાય છે એમ એમ લોકો જે છે એફોર્ડ નથી કરી શકતા. બટ એ લોકોની ઓફકોર્સ ડિમાન્ડ તો હોય છે જ સોનું લેવાની માટે ને, બટ એફોર્ડ નથી કરી શકતા તે લોકો માટે કોઈ પણ ચાન્સ નથી કે ઈએમઆઈ ઉપર લઈ શકે. તો આઈ થિંક જો ઈએમઆઈ આવે તો એક ઘણું જ સારું છે કે જેનાથી મને લાગે છે કે જે બૂસ્ટ અપ થશે, જે રિટેલ્સ જે અત્યારના વેઇટ કરી રહ્યા છે કે પ્રાઇસીસ થોડું કરેક્શન થાય કારણ કે અત્યારના આટલું મોંઘું છે મારે નથી લેવું, એ ઈએમઆઈ ઉપર ડેફિનેટલી લઈ શકે છે. અને સેકન્ડ આઈ થિંક જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ છે 3 વર્ષ પહેલા આવ્યું હતું, બટ આઈ થિંક કશેક ને કશેક એ છે ને ખોવાઈ ગયું છે કે જ્યાં લોકો અત્યારે અવેર નથી, ભૂલી પણ ગયા છે કે આવી કોઈ સ્કીમ છે ગોલ્ડ મોનેટાઇઝેશનની. અને એ સારી સ્કીમ હતી કારણ કે એ જે આપણું જે હાઉસહોલ્ડ પાસે સોનું હતું એ જ રિસાયકલ થાય ઇન્સ્ટેડ ઓફ ઇમ્પોર્ટિંગ ને આપણું ઇમ્પોર્ટ બિલ વધે. બટ મને લાગે છે કે ફરીથી એક અવેરનેસ રાખવી જોઈએ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની, અને મે બી ઇન્ટરેસ્ટ જે છે એ પણ થોડોક વધારી શકાય છે. જેમ કે અત્યારે આપણે ગોલ્ડ સોવરિન બોન્ડ જોયું તો એમાં ઇન્ટરેસ્ટ 2.5 છે યરલી. આમાં જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં જે તમે સોનું આપો છો એની સામે જે ઇન્ટરેસ્ટ મળે છે એ પણ અત્યારના કારણ કે બધે જ વ્યાજ દર આપણે જોઈએ છે તો વધી રહ્યા છે. તો જો તમે થોડું એ ઇન્સેન્ટિવ આપશો, ઇન્ટરેસ્ટ વધારે આપશો તો પણ એના લીધે જે ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ જે છે એ ફરીથી સક્સેસફુલ થઈ શકે છે. આઈ થિંક યસ, એક અવેરનેસ કરવું જોઈએ ગોલ્ડ મોનેટાઇઝેશનનું, થોડુંક રિફ્રેશ કરવું જોઈએ, ઇન્ટરેસ્ટ વધારવું જોઈએ. અને ડેફિનેટલી મને લાગે છે કે અત્યારના આ ડિજિટલ એજમાં જે ક્રેડિટ કાર્ડ બધા યુઝ કરે છે ત્યાં એક ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ કે જ્યાં ઈએમઆઈથી લોકો પણ સોનું ખરીદી શકે. કારણ કે સોનું એવું મને નથી લાગતું કે લક્ઝરી છે. આપણે પહેલા એન્સેસ્ટર્સ એ રાખ્યા હતા કે આ એક વસ્તુ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યારે કશું ના થાય ત્યારે એટલે સોનું જે છે એ તમારે આગળ જતાં કામ લાગી શકે છે. અને આઈ થિંક ઇન્વેસ્ટમેન્ટ માટે પણ ઈએમઆઈ રાખવું જોઈએ. તો આ બે મને લાગે છે કે બહુ જ સારી જ માંગણી કરી છે અને फाइनेंस मिनिस्टर जरूर आना ऊपर विचारવું જોઈએ. संयम जी, अगर हम बात कर ले डायमंड इंडस्ट्री की, यहाँ पे हम लैबक्रॉन डायमंड की भी अगर बात कर ले तो यहाँ से क्या एक्सपेक्टेशन आप रख रहे हैं इस बजट से? देखिए, लैब ग्रोन के अंदर हमारी लास्ट टाइम भी जैसे मीटिंग हुई थी फाइनेंस मिनिस्ट्री में, लैब ग्रोन के अंदर उन्होंने सीड के ऊपर जो इंटरनेशनली इंपोर्ट करते हैं उसके ऊपर ड्यूटी हटाई थी, और लैब ग्रोन को काफी अच्छे तरीके से प्रमोट किया जा रहा है, जिसके अंदर जिससे इंडिया के अंदर जो लैब ग्रोन की मैन्युफैक्चरिंग वो इंटरनेशनल मार्केट्स के अंदर भी एक्सपोर्ट की जाए, और डायमंड जो इंपोर्ट किया जाता है वो भी कम हो ताकि इंडिया का जो कैड है वो बेनिफिट कर सके। मुझे लगता है कि लैब ग्रोन डायमंड के ऊपर काफी फैसिलिटीज या काफी चीजें आएंगी इसके अंदर आने वाले बजट के अंदर, जिससे लैब ग्रोन ज्वेलरी की सेल्स बढ़ेगी। डायमंड और लैब ग्रोन दोनों के कस्टमर्स अलग हैं। आज भी इंडिया के अंदर काफी तबका ज्वेलरी का है जो डायमंड रियल्स खरीदता है, और डायमंड रियल डायमंड से 3% वैल्यू के ऊपर ही लैब ग्रोन डायमंड्स आते हैं। तो मुझे लगता है कि आने वाले टाइम के अंदर दोनों की अलग मार्केट रहेगी, लेकिन लैब ग्रोन को बूस्ट करने के लिए इस बार भी बजट के अंदर काफी और चीजें मिलेंगी। उसकी मशीनरीज के ऊपर कुछ जो बाइंग मशीनरीज होती हैं लैब ग्रोन की मैन्युफैक्चरिंग के लिए, उसके ऊपर कुछ बेनिफिट मिल सकता है। कोई जोन, स्पेशल जोन्स के अंदर उसके अंदर लैब ग्रोन को बेनिफिट्स मिल सकते हैं, एक्सपोर्ट्स के अंदर मिल सकते हैं, कुछ ड्रॉबैक्स के अंदर मिल सकते हैं। तो ये लैब ग्रोन के अंदर काफी और इसके अंदर आगे आने वाले टाइम के अंदर फायदा होगा। एक और बात करना चाहूंगा, आपने जैसे कहा कि गवर्नमेंट के रेगुलेशंस क्या होंगे, हमारी कल ही मीटिंग हुई थी फाइनेंशियल इंटेलिजेंस यूनिट की टीम से, FIU, जिसके अंदर प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग एक्ट है, वो जेम ज्वेलरी सेक्टर के ऊपर अभी है। 10 लाख रुपए के ऊपर के जो भी डीलिंग करता है उसे FIU को इन्फॉर्म करना पड़ेगा कि एक सर्टेन कस्टमर के साथ 1 महीने के अंदर अगर आपने 10 लाख के ऊपर की डीलिंग की है तो आपको FIU के ऊपर ऑन बोर्ड होके बतानी होगी कि डीलिंग इन्फॉर्म करना होगा कि किस कस्टमर ने 10 लाख के ऊपर बाय किया है। और GJC के ने मेंबरशिप ले ली है FIU के अंदर, जिससे 500 करोड़ के नीचे का किसी का टर्नओवर और GJC का मेंबर होगा तो उसे ऑन बोर्ड नहीं करना होगा FIU की साइट के ऊपर, और 500 करोड़ के ऊपर का टर्नओवर होगा उसको डायरेक्ट करके अपने शॉप के अंदर अकाउंट्स के टीम के अंदर कोई आदमी को नोडल ऑफिसर बनाकर वहां पर रेगुलरली उनके टच में रहना होगा। तो ये इंटरनेशनली FATF के लॉज के अंदर अभी इंडिया आ गई है, और इंडिया आउट ऑफ द 36 कंट्रीज है जो FATF के ग्रे लिस्ट में नहीं है, दे आर प्रोग्रेसिंग अलॉट, और इंडिया प्रोग्रेस करते करते उसके रेट्स, ब्याज दर, सब चीजें आने वाले टाइम के अंदर इस वजह से घट जाएंगी। सो ये एक बहुत इंपॉर्टेंट डेवलपमेंट थी PMLA की, जो जेम ज्वेलरी सेक्टर के ऊपर अभी है, जिसके ऊपर हमारी सीरीज ऑफ मीटिंग हुई और कल भी एक मीटिंग हुई है। इसके आपके माध्यम से मैं सारे व्यूअर्स को बताना चाहता हूँ।
ઓકે, તો આ પણ એક મહત્વની અપડેટ છે અને એના માટે એક આપણે જે ખાસ ઉલ્લેખ સંયમજીએ અહીં આગળથી કર્યો છે. અને જ્યારે આપણે લેબક્રોન ડાયમંડને લઈને વાત કરી તો ત્યાંથી ઘણી બધી અપેક્ષા અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ સંયમજી, આપકા ઓર ભાવિકજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને આપણે આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આ ખાસ રજૂઆત બજેટથી આશામાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.